ચાહે મોર્ગન સ્ટેનલી હોય કે મૂડીઝ હોય, એ આ પ્રકારના આઉટલુક આપે એની સીધી અસર ભારતીય શેર બજાર પર પડે છે. વિદેશી રોકાણકારો ભારતમાં નાણાં વધારે નાખવા કે પાછા ખેંચવા આ નિર્ણય પણ આવી સંસ્થાઓના રિપોર્ટ્સના આધારે, આઉટલુકના આધારે આપતા હોય છે. સ્ટોક માર્કેટમાં ખૂબ મોટા ક્રેશની વાતો થઈ રહી છે, એના ઉપર ચર્ચાઓ થઈ રહી છે. એવા સમયે મોર્ગન સ્ટેનલીએ ભારતીય શેર બજાર માટે ખૂબ મોટી વાત કરી છે. ભારતીય શેર બજારનો સેન્સેક્સ 1 લાખની સપાટી વટાવી જાય એ પ્રકારનું અનુમાન લગાવ્યું છે. આના માટેનું જે વર્ષ છે એમણે 2029નું નાણાકીય વર્ષ નિર્ધારિત કર્યું છે. આ ખૂબ મોટી તેજીનો સંકેત છે ભારતીય શેર બજાર માટે. જ્યારે પણ કોઈ આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા કે આંતરરાષ્ટ્રીય એજન્સી આ પ્રકારના આઉટલુક રિલીઝ કરે તો પોઝિટિવની સાથે એક નેગેટિવ પણ આપતા હોય છે. બેર કેસ સિનારીઓમાં આ ટાર્ગેટ 66,000 સુધીનો પણ રાખ્યો છે કે બહુ જ ખરાબ સ્થિતિ આવી જાય ભારતીય શેર બજારની તો 66,000 સુધી સેન્સેક્સ ગગડી શકે છે. ભારતીય શેર બજારના સેન્સેક્સ માટે 1 લાખનું નવું લક્ષ્ય રાખાયું છે. મોર્ગન સ્ટેનલીએ સેન્સેક્સ માટે 1 લાખનો ટાર્ગેટ રાખ્યો છે. બુલ કેસ સિનારીઓમાં સેન્સેક્સ 1 લાખ સુધી જઈ શકે છે, જ્યારે વર્ષ 2029 સુધીમાં 1 લાખ સુધી સેન્સેક્સ જઈ શકે છે. જ્યારે બુલ એ બેઝ ટાર્ગેટ જે છે તે 89,000 સુધીનો પણ રાખવામાં આવ્યો છે. વર્સ્ટ કેસમાં 66,000ના સ્તર સુધી પણ સેન્સેક્સ જે છે તે જઈ શકે તેવી વાત અત્યારે જોવા મળી રહી છે. મુફદ્દલ જોડાયા છે. મુફદ્દલ, રોકાણકારો માટે કેટલો ફાયદો થઈ શકે, કારણ કે અહીંયા જે વાત કરવામાં આવી રહી છે અને મોર્ગન સ્ટેનલીએ જે સેન્સેક્સ માટે 1 લાખનો ટાર્ગેટ અત્યારે રાખ્યો છે. ભાવિક, મોર્ગન સ્ટેનલી હોય કે પછી જેપી મોર્ગન હોય, મૂડીઝ હોય, આ બધી એ આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ છે, આંતરરાષ્ટ્રીય એજન્સીઓ છે જે ભારતીય શેર બજાર આવનારા સમયમાં કેવું પ્રદર્શન કરે એનું આઉટલુક આપે છે. અને આ આઉટલુક એટલા માટે મહત્વનું છે કેમ કે જ્યારે આ પ્રકારની સંસ્થા, ચાહે મોર્ગન સ્ટેનલી હોય કે મૂડીઝ હોય, એ આ પ્રકારના આઉટલુક આપે એની સીધી અસર ભારતીય શેર બજાર પર પડે છે. વિદેશી રોકાણકારો ભારતમાં નાણાં વધારે નાખવા કે પાછા ખેંચવા આ નિર્ણય પણ આવી સંસ્થાઓના રિપોર્ટ્સના આધારે, આઉટલુકના આધારે આપતા હોય છે. હવે જે અહીંયા સૌથી અગત્યની બાબત છે કે જ્યારે ચર્ચા એવી થઈ રહી છે, અને એમાં હું તમને એક નામ પણ આપી દઉં કે રોબર્ટ કિયોસાકી છે. એમણે હમણાં જ કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય શેર બજારોમાં તમે ધાર્યું ન હોય, કલ્પના ન કરી હોય એવડો મોટો ક્રેશ આવવાનો છે. જ્યારે સ્ટોક માર્કેટમાં ખૂબ મોટા ક્રેશની વાતો થઈ રહી છે, એના ઉપર ચર્ચાઓ થઈ રહી છે, એના ઉપર થ્રેડ્સ ચાલી રહ્યા છે, એવા સમયે મોર્ગન સ્ટેનલીએ ભારતીય શેર બજાર માટે ખૂબ મોટી વાત કરી છે. મોર્ગન સ્ટેનલીએ બુલ કેસ સિનારીઓમાં, બુલ કેસ સિનારીઓ એટલે સૌથી સારા પરફોર્મન્સના કેસમાં ભારતીય શેર બજારનો સેન્સેક્સ 1 લાખની સપાટી વટાવી જાય એ પ્રકારનું અનુમાન લગાવ્યું છે. તમે અત્યારની દ્રષ્ટિએ જુઓ તો આ કેટલો મોટો જમ્પ છે. આના માટેનું જે વર્ષ છે એમણે 2029નું નાણાકીય વર્ષ નિર્ધારિત કર્યું છે. પણ બુલ કેસ સિનારીઓમાં પણ 1 લાખને પાર કરી જવું એટલે આ ખૂબ મોટી તેજીનો સંકેત છે ભારતીય શેર બજાર માટે. અચ્છા, બુલ કેસ સિનારીઓમાં પણ આ પીક છે તો બેઝ શું છે? બેઝમાં 89,000નો ટાર્ગેટ, જેને પીક ટાર્ગેટ ને બેઝ ટાર્ગેટ, 2 ટાર્ગેટ આવતા હોય છે. તો જે બેઝ ટાર્ગેટ છે 89,000 સેન્સેક્સ પહોંચશે એવો રાખવામાં આવ્યો છે. જ્યારે પણ કોઈ આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા કે આંતરરાષ્ટ્રીય એજન્સી આ પ્રકારના આઉટલુક રિલીઝ કરે તો પોઝિટિવની સાથે એક નેગેટિવ પણ આપતા હોય છે કે ભાઈ વર્સ્ટ કેસ સિનારીઓ, અચાનક કંઈ એવું થઈ જાય ભારતમાં અને અચાનક શેર બજારમાં જો મોટો કડાકો આવે તો એ બેર કેસ સિનારીઓ, બેર કેસ સિનારીઓમાં આ ટાર્ગેટ 66,000 સુધીનો પણ રાખ્યો છે કે બહુ જ ખરાબ સ્થિતિ આવી જાય ભારતીય શેર બજારની તો 66,000 સુધી સેન્સેક્સ ગગડી શકે છે. પણ એ તો જ્યારે પણ પોઝિટિવ આપે ત્યારે નેગેટિવ આઉટલુક આપતા જ હોય છે. મૂળ સૌથી અગત્યની વાત છે કે મોર્ગન સ્ટેનલી એવું કહી રહ્યું છે કે ભારતીય શેર બજાર આગામી 2-2.5 વર્ષમાં 1 લાખ સુધી પહોંચી શકે છે. આની અસર પણ ભારતીય શેર બજારમાં ખૂબ મોટા પાયે થવાની છે, એ પણ નિશ્ચિત છે. ભાવિક, બિલકુલ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.